આજ તો આવી ગઈ કોન્સ્ટેબલ ની પરીક્ષા ને કરી દીધા વરસાદે હેરાન. તો સ્વાગત છે મિત્રો તમારું અમારા મોન મિની વ્લોગમાં. લટિયા બટિયા પાડીને થઈ જશે તૈયાર ને જવાનું છે આપણે રાજકોટ. કારણ કે તમને તો ખબર હશે કોન્સ્ટેબલ ની આવી ગઈ છે પરીક્ષા. હવે 130 કિલોમીટર કાપવા માટે ગાડી 400 ની પણ 500 ની સ્પીડે કરવી પડે. તારી માને ધીમી આય કેના પેટ્રોલ તારી માને છે એ મારી નાખ. પણ હજી તો જેવું 50 કિલોમીટર કાપ્યું છે તો વરસાદ આંબી ગયો. 25-30 મિનિટ બગાડ્યા પછી નીકળી જાય પાછા. કારણ કે કીધું છે ને વેતી ગધેડી 20 ગક આપે. પણ આ વરસાદ રોકવાનું નામ જ નથી લેતો. હાય હાય પાણી કાઢી નાખ્યા ખેતર બારા. એમાં ભાઈ અધવશે આપણે ફોર્ચ્યુનર ઉભી રહી ગઈ તરસી થઈ ગઈ. એલા ભાઈ ટાંકી આખી ફૂલ કરી ગયો. રાજકોટ સુધી ઉભી રહેવાનું નામ જ ન લેવી જોઈએ. કેમ બાકી કાંટો સોટાડી દીધો ને. પહોંચી ગયા ગામ સરદાર માં ઠપકા લીધી ચા. પછી તો વિચારી લીધું કે ચાલુ વરસાદમાં વિડિયા બનાવો બાકી ઝૂકવાનું થતું જ નથી. હજી તો રાજકોટમાં એન્ટ્રી નથી કરી ત્યાં તો બધાય પૂછ્યા થઈ ગયા. પછી તો બધાએ ઠપકારી પાવભાજી. તમારે ખાઈ હોય તો એક ડીશ મોકલાવું મારા વાલા. પણ હમણાં તો દે ચા પાણી ના. પણ હજી તો જેવા રાજકોટ પૂજ્યા ત્યાં તો 10 વાગી ગયા. હવે ગેસ્ટ હાઉસ તો બધાય બુકિંગ હશે કે જગ્યા જ નથી મળે એમ. પણ આપણો વ્લોગ બન રહી એવું કોઈ બને. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ન હોય તો ફોલો કરી નાખજો. મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય, જય માતાજી.